થાય છે કે પ્રત્યેક વસ્તુ કર્મ કરવાથી જ મળે છે. માણસને એવું લાગે કે મહેનત કર્યા વિના કાંઈ મળવાનું નથી, સાંસારિક ભોગો. તો અહીંયા એ કર્મ કરે છે પણ કર્મયોગ નથી કરતો. મને મળવો જોઈએ ભગવાન, પણ તને ક્યારે ભગવાન મળે? જ્યારે તું કર્મયોગ કર ત્યારે. ભગવાને અહીંયા અર્જુનને આ જ શબ્દ કહ્યો. અને કર્મયોગ કરીશ એટલે તને એ કર્મ ચોંટવાનું નથી. પરમાત્માના વિષયમાં પણ તેનો આ જ ભાવ રહે છે અને તે ચેતન પરમાત્માને પણ જળ કર્મો દ્વારા જ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. હવે એટલે વાં કર્યું ને કે આમાં આમ કરવાથી મને કમાણી મળી, તો હવે આને પણ હું આની હારે આમ કરું, ભગવાનની હારે. આપણે છે ને આ જ દખો કરીએ, જે સંસારમાં વાપરીએ ને એ થિયરી ભગવાનમાં વાપરીએ છીએ. હકીકતમાં ભગવાને એવું કીધું છે કે તારે ભગવાન જોતો હોય તો બીજાનું હિત કહે, તને હું જોતો હું તો બીજાનું હિત કહે. આનો મતલબ શું થયો કે આપણે આપણા હાટું કમાણી કરી, અહીંયા એવું કે છે તો બીજા હાટું કર્મ કહે, અને બીજા હાટું કોકનું હિત કરવા કર્મ કરીશ ને તો ભગવાન કે હું તને મળી. કર્મયોગ, આને કર્મયોગ કહ્યો. હકીકતમાં આપણા હાટું માંદો કોઈ હોય અને દોડીને લઈ જાય એમાં કઈ મોટી વસ્તુ નથી, આપણી ફરજમાં આવે, કર્તવ્ય. પણ કોઈક બીમાર હોય, ગરીબ હોય અને એને હોસ્પિટલમાં પહોંચાડીએ અને એને મદદ કરીએ ને તો કર્મયોગ થાય. કારણ કે એમાં તો મારે કોઈ સ્વાર્થ નથી, ઉલટાનો હું ગહાવ છું સમય, શક્તિ ને સંપત્તિ ત્રણેયનું દાન કર્યું ને. હકીકતમાં જોવા દે સમય એને કાઢ્યો, રાતે 2 વાગે ઉઠો, સમય શક્તિ પોતે એને માથે મહેનત કરી પહોંચાડવા માટે, અને સંપત્તિ એને પૈસાની પણ મદદ કરી. બહુ મહત્વનું છે. આપણે ત્યાં સુવાવડીને પેલા લોકો શીરો બનાવીને ખવડાવતા. અરે આપણે તો ત્યાં સુધી ગામડાની અંદર કુતરી વ્યાણી હોય ને તો પણ શીરો બનાવીને ખવડાવવા જતા. કેટલો પ્રેમ છે, કેવો ધર્મ છે આપણો. આ ઉત્તરાયણ ને દાડે આપણે પેલી સાનક્યુ બનાવીને બાજરી બાફીને ગાયોને ખવડાવતા હતા. ખબર? આ બધું વયું ગયું. કેમ વયું ગયું? સનાતનમાં દરેક જીવને પ્રત્યે મને કોઈ સ્વાર્થ નથી અને હું એને ખવડાવું છું. આ કર્મયોગ છે. તો કર્મયોગનું એ ભોગવવું પડતું નથી, એ ખાતામાં લખાય છે. અને એટલે જ કીધું પરમાત્માના વિષયમાં પણ તેનો આ જ ભાવ રહે અને તે ચેતન પરમાત્માને પણ જળ કર્મો દ્વારા જ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે. પરંતુ વાસ્તવિકતા એ જ છે કે પરમાત્માની પ્રાપ્તિ કર્મો દ્વારા થતી નથી. આ વિષયને બહુ જ ગંભીરતાપૂર્વક સમજવો જોઈએ. ખાલી કર્મો દ્વારા પ્રાપ્તિ થતી નથી, કર્મયોગ દ્વારા પ્રાપ્તિ. હવે કર્મયોગ સમજવો હોય તો શું કરવું પડે? જ્ઞાન તો લેવું જ પડે. અને જ્ઞાન લે તો કર્મયોગ થાય અને પછી ભક્તિ થાય. તો કર્મયોગ એટલે પહેલા જ્ઞાનયોગ, જ્ઞાનયોગ પછી કર્મયોગ, અને કર્મયોગ અને જ્ઞાનયોગ ભેગા થાય તો ભક્તિ યોગ બને કે ના બને? આમ તો મહત્વનો પોઈન્ટ છે, પણ આજ તો ટાઈમ થઈ ગયો નહીં. આજ કોઈ હલતું જ નથી, ટાઈમ થઈ ગયો, આજ લીન થઈ ગયા નહીં. આપણે બધાને ભગવાન તો જોઈએ જ છીએ, પણ સમજવો તો પડશે જ ને. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. હર મહાદેવ.